અમરોલીના કોસાડ આવાસમાં ચાલતા સલીમ શાહના જુગારના અડ્ડા પર સ્થાનિક પોલીસ ઊંઘતી રહી. ગાંધીનગરની વિજિલન્સની ટીમે 6 મહિનામાં બીજી વાર દરોડા પાડી 6 રાઇટર સહિત 23 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા જુગારીઓ પાસેથી 47,360ની રોકડ, 18ના મોબાઈલ, ₹78,000, 7 વાહનોમાં કુલ 2.45 લાખ સહિત 3.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જુગારના અડ્ડા ચલાવતો કોસાડ આવાસનો સૂત્રધાર સલીમ રકીમ શાહ ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે. વધુમાં વિજિલન્સના સ્ટાફે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી 2 દિવસથી અમરોલીના કોસાડ આવાસમાં પૂરજોશમાં આ જુગારના અડ્ડા શરૂ થયું હતું. વિજિલન્સે આવાસમાં ચારે બાજુથી કોર્ડન કરી રેડ પાડી ત્યારે 50થી વધુ જુગારીઓ ચકલી, પોપટ સહિતના ચિત્રો પર જુગાર રમતા હતા. રેડને પગલે નાસભાગ મચી જવા પામી હતી, જેને કારણે 23 જુગારીઓ વિજિલન્સના હાથમાં આવી ગયા હતા. અગાઉ 6 મહિના પહેલા આ જુગારના અડ્ડા પર વિજિલન્સે રેડ કરી હતી. તે વખતે પણ 24 જુગારીઓ લાખોની રકમ સાથે પકડાયા હતા. ગાંધીનગરની વિજિલન્સની બીજી વખત અમરોલીના કોસાડ આવાસમાં રેડ કરી છતાં જુગારના અડ્ડાની અમરોલી પોલીસને ખબર કેમ ન પડી તે એક તપાસનો વિષય છે. આ સાથે અમરોલી પોલીસ પણ શંકાના દાયરામાં આવી ગઈ છે.